આતુરતા ઊભી કરી શકાય અને આવતીકાલના આપણા જીવનના પ્રશ્નો હલ થાય એવા પ્રકારનો ગુજરાત સરકારનો આ અભિગમ. એવા રહેતા બાળકો, આ સંકુલના મંડળના વ્યવસ્થાપકો, સ્ટાફ મિત્રો, આશ્રમ શાળાથી હું પરિચિત એટલા માટે છું કે ડાભણ અને ડેડિયાપાડામાં આશ્રમ હોય, કવાંટ અને છોટાઉદેપુરમાં હોય, દાહોદ અને ઝાલોદમાં હોય, શામળાજી અને વિજયનગરમાં હોય, અને મને એવા આશ્રમોમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ તો ખેડા જિલ્લા પાસેનું અમદાવાદનું ગામ. ત્યાંના બાળકોના માતા પિતા કામ ધંધે, મજૂરી, રોજગારી ઘર છોડીને જતા હોય અને આપણા જેવા બાળકો આશ્રમમાં નિવાસ કરતા હોય, એની સાથે મારી સંવેદના જોડાયેલી છે. આવતીકાલનું ભવિષ્ય કંડારવાનું જે નાદાન બાળકોમાં છે એને પુખ્ત અને સમજદાર બનાવવાનું કામ સ્ટાફનો છે. આજના આધુનિક સમયમાં એને લગતા સાધનો પૂર્ણ કરવાનું કામ મંડળના ટ્રસ્ટી અને સાથી મિત્રોનું છે. અમે જેટલા આગળ બેઠા છે એ બધા સ્લેટમાં ભણ્યા છે. હવે તમારે આ બાળકોને નેટમાં ભણાવવાના છે, જવાબદારી સ્વીકારજો. કદાચ 5 વર્ષ પછી સ્લેટ જેવું નામ નિશાન રહેવાનું નથી. અક્ષરો સાડાકારે નહીં, એની જિજ્ઞાસાની જોત કઈ તરફ જાય છે એને પ્રોત્સાહિત કરજો. મારા મિત્ર દિનેશભાઈ કહેતા હતા હું અભણ છું. પેલા 800 ને કોણ સંભાળવાનો હતો? અને 800 ને સંભાળવા વાળો એક IAS છે, એક IPS છે, એક નેતા છે. જેને પરિવારે ઉપેક્ષિત કરીને રોડ પર ફેંકી દીધો. સમય કાળે રોગનો ગ્રસ્ત બને, પીડાય, ભૂખ તરસ કે વસ્તુનું જેને ભાન ન હોય એને આ દિનેશ એની આંચલમાં સંભાળીને ત્યાં બેઠો. અમારે આવા દિનેશની જરૂર છે. નેતા બેતા તો બધા શાક વાળે આવે, છાસ વાળે પેદા થાય. આ દેશને કાર્યકર્તાની જરૂર છે. બધા જ પ્રકારના લોકો છે અને આ રાષ્ટ્રે બધાને સ્વીકારી લીધા છે. આપણા પૂર્વજોએ સ્વીકારી લીધા. વાંદરાને ભગવાન કીધો, કાગડાને ભગવાન કીધો. આ તો માણસ હતો અને એને દિનેશે સંગડી લીધો. તો દિનેશને કોઈ ડિગ્રીની જરૂર નથી. આ ડિગ્રીનો બાપ જ દિનેશ છે. દિનેશભાઈ સાથેના મારા જૂના સંબંધો છે અને એને સન્માનને પાત્ર છે. પણ હું તો એમ કહું કે ગાંડાનો મૂરખ છે એવું કહીને બોલાવું અને મારો ફોન એવી રીતે એની પાસે ચાલુ થાય. સુરતમાં એક સંસ્થા ઊભી કરી, દિનેશભાઈ પાયામાં હતા. ત્યાં પણ 600 માણસો છે આજે. એનું બધું જ કામ આશ્રમના ટ્રસ્ટીઓ સ્ટાફ કરે છે. આ બીજી સંસ્થાનો ઉદય થયો, મંગલ મંદિર, દિનેશભાઈ એકલા હાથે કર્યું. ક્યારેક હું જાઉં એના ગાનપણના બધા ડાપણ જોવાને માટે મને ગમે છે. એ એટલા માટે ગમે કે મારા બાપનો બાપે એ અવસ્થાનો હતો.